ચલાલામાં આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ। ધારી તાલુકાના ચલાલામાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી ચૂંટણીલક્ષી બેઠક યોજવામાં આવી। આ મીટિંગમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા, અમરેલી લોકસભા ઇન્ચાર્જ કાંતિભાઈ સતાસિયા, હિતેશભાઈ વાઘસિયા, પ્રદેશ સંગઠન મંત્રી સૌરાષ્ટ્ર ઝોન નિકુંજભાઈ સાવલિયા, અમરેલી જિલ્લા પ્રમુખ તેમજ મીઠાપુર સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા સહિત ધારી આમ આદમી પાર્ટીના પ્રમુખ લાલજીભાઈ ચોવટિયા સહિતના પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગામી દિવસોમાં ચલાલામાં નગરપાલિકાની ચૂંટણી આવનાર હોય, જેનું લક્ષ્ય આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે। ચલાલા નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાય તે હેતુથી એક મીટિંગ યોજવામાં આવી। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। આજે ચલાલા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા એક ચૂંટણી સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું। આ બેઠકમાં અમારા આગેવાન શ્રી ઉપેન્દ્રભાઈ વાળા, અમારા લોકસભાના પ્રમુખ શ્રી કાંતિભાઈ સતાસિયા, નિકુંજભાઈ સાવલિયા સહિત અમારી ટીમના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને ચલાલા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર ઉમેદવારો ઊભા રાખી પૂરી તાકાતથી લડે અને નગરપાલિકાના પ્રમુખ બનાવે તે બાબતની રણનીતિ નક્કી કરવામાં આવી છે। સાહેબ, આગામી દિવસોની અંદર હું તમારું આયોજન રહી છે અને કઈ રીતે રણનીતિ રહેશે? આગામી દિવસોમાં એક જ આયોજન છે કે આ ચલાલા નગરપાલિકાની અંદર જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની બોડી કામ કરે છે, છતાંય આજે જો શાળાની હાલત આપણે જોઈએ તો શાળા બંધ થઈ ગઈ। મારું એવું સ્પષ્ટ માનવું છે કે ભલે ભાજપના નેતાઓ ભણેલા નથી, એ લોકોને ભણવામાં રસ નથી, પણ સમાજમાં જનતાને લોકોને તો ભણવાની જરૂર છે ને। તો એમણે ભાજપના ગૃહમંત્રી અભણ છે એટલે એ લોકો એવું વિચારે છે કે હવે કોઈને ભણવાની જરૂર નથી, અમારે અમારા છોકરા ભણાવવા છે, તલાળાની જનતાએ પોતાના બાળકો ભણાવવા છે, ક્યાં ભણાવવા મોકલવાના? ભાજપના નેતાઓના બંગલા આલિશાન બની ગયા, પણ ચલાલાનું સરકારી દવાખાનું ખંડેર થઈ ગયું। એવું કેમ? તો એ વસ્તુના કારણે જનતામાં રોષ છે કે જે ભાજપવાળાને આટલા વર્ષો સુધી વોટ આપ્યા, એમણે એમના બંગલા બની ગયા, ફાર્મ હાઉસો બની ગયા, એમના છોકરા વિદેશોમાં ભણવા મોકલી દીધા, અને ચલાલાની જનતા માટે નહીં સારું દવાખાનું, નહીં સારો રોડ, સાફ સફાઈના અનેક પ્રશ્નો, સફાઈ કામદારોના અલગ પ્રશ્નો, સ્કૂલની તો વાત જ છોડો, સ્કૂલ જ નથી હવે તો ક્યાં ભણવા જવાનું? તો આ બધા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવે છે, ચૂંટણી લડે છે અને ચલાલાની અંદર પરિવર્તન આવે તે માટે આજે અમે આ મીટિંગ કરી છે। કાંતિભાઈ સતાસિયા મારું નામ છે। આમ આદમી પાર્ટીમાં હું લોકસભાનો ઇન્ચાર્જ છું। સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણી છે નગરપાલિકા જિલ્લાની અંદર જાફરાબાદ, રાજુલા, સલાળા અને લાઠી આજે નગરપાલિકાની ચૂંટણી હમણાં આવે છે જાન્યુઆરીમાં। એના અનુસંધાને આજે અમારા રાષ્ટ્રીય પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી ભાઈ શ્રી ગોપાલભાઈ અને અમારી ટીમ આજે લાઠી મિટિંગ કરી હતી અને અહીંયા મુલાકાત માટે આવ્યા હતા। તો ચૂંટણીનો વ્યૂહ કે ભાઈ ચૂંટણીમાં અમારા ઉમેદવારો અમારે રાખી અને ચૂંટણી બધી લડવાની છે, આના માટે અમે મુલાકાતે નીકળ્યા હતા। તમારા ચલાલા શહેરની જો વાત કરવી તો અહીંયા ઘણી સમસ્યા છે, ઘણા લોકોના ફોન આવે છે। આ બધા રાક્ષસો કોરકોલીને નગરપાલિકાનો કબજો જમાવીને ખાઈ ગયા છે, ચલાલાને આખું વેરણ શેરણ કરી નાખ્યું છે। પશુ દવાખાનું હોય, આવડા મોટા શાળા સિટીમાં શિક્ષણમાં વિચાર તો કરો 11-12 ધોરણનો હોય, પ્રાથમિક શાળાના બાળકો મીઠાપુરમાં અભ્યાસ કરવા જાય, આથી બીજી શાળાની કમનસીબી શું કહેવાય? આ તો દાન મહારાજની ભૂમિ છે। આને હમ જોતા નથી કે ભાઈ આ દાન મહારાજ છે, અહીંથી આપણા ગીગા સત્તાધારની જગ્યા પ્રગટ કરી અને એનું આ બધું ખાઈ ગયા છે અને કોઈ પાછા વળતા નથી, પણ આ શાળાની પ્રજા વખતે પાછા વાળે છે। ઘણા ફોન આવે છે, પશુ દવાખાનું, લાઇબ્રેરી, રોડ, રસ્તાઓ તૂટી ગયા છે, સફાઈનો અભાવ છે, પાણી પ્રદૂષિત આવતું હતું, ઘણા લોકોના ફોન આવે છે, ઘણા મળે છે। તો નગરપાલિકાના અનુસંધાનમાં અમે આજે સલાળામાં આવ્યા હતા અને આ દૂષણોને અહીંથી કાઢવાના છે, એટલા માટે અમે અનુસંધાને જ મળવા આવ્યા।